ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર એવું બાવળિયારી ઠાકર ધામ ખાતે હજારો મહિલાઓએ સામૂહિક ગોપીહુડા મહારાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી અનુસાર બાવળિયાળી ઠાકર ધામ ખાતે સંત નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે ભાગવત જ્ઞાન ગંગાનું રસપાન રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આનંદનો અનુભવ બની રહ્યો છે. તારીખ 20 માર્ચ 2025ના રોજ બાવળિયારી ઠાકરધામ ખાતે એક અદ્ભુત અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ભવ્ય હુડા રાસ અને લાકડી રાસની રમઝટ યોજવામાં આવી હતી. તો ભરવાડ સમાજના પરંપરાગત ગોપીહુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક અંદાજિત 70,000થી વધારે મહિલાઓ એક સાથે ગોપીહુડા મહારાસ રમી રેકોર્ડ બનાવ્યો. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. આ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 70,000થી વધારે મહિલાઓએ આ મહારાસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ બાવળિયારી ઠાકર ધામે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.